શ્યામકુમારના નમસ્કાર। આજના ડિજિટલ યુગમાં આપણે એક સેકન્ડનો હિસાબ રાખવા માટે સ્માર્ટવોચ કે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આ સાધનો નહોતા ત્યારે આપણા પૂર્વજો સમય કેવી રીતે જાણતા હશે? આ વિડીયોમાં આપણે જાણીશું સૂર્ય અને પરછાયા દ્વારા સમયનું સચોટ માપન, રાત્રિના સમયે તારા અને નક્ષત્રોની સ્થિતિ પરથી સમયનો અંદાજ, રેત ઘડિયાળ અને જળ ઘડિયાળ જેવી પ્રાચીન શોધો, પ્રકૃતિના સંકેતો જેમ કે પક્ષીઓનો અવાજ અને પ્રાણીઓની હિલચાલ દ્વારા સમયની સમજ। આ વિડિયો અંત સુધી જુઓ અને જાણો આપણા પૂર્વજોનું એ અદ્ભુત વિજ્ઞાન જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે। જો તમને આ માહિતી ગમે તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રાચીન સમયમાં જ્યારે આજના જેવી ડિજિટલ કે એનાલોગ ઘડિયાળો અસ્તિત્વમાં નહોતી, ત્યારે પણ મનુષ્યો સમયનું ખૂબ જ ચોકસાઈથી માપન કરતા હતા। આજના યુગમાં આપણે સેકન્ડના પણ ભાગ વિચારીએ છીએ, પરંતુ જૂના જમાનાના લોકો કુદરતની ગતિવિધિઓ અને અવકાશી પદાર્થો સાથે એવા જોડાયેલા હતા કે તેઓ માત્ર આકાશ જોઈને કે પક્ષીઓનો અવાજ સાંભળીને સમયનો સચોટ અંદાજ લગાવી લેતા હતા। સમય જાણવા માટેની તેમની રીતો માત્ર વિજ્ઞાન જ નહીં, પણ પ્રકૃતિ સાથેના તેમના અતૂટ સંબંધનું પ્રતીક હતી। જૂના જમાનામાં સમય જાણવાની સૌથી પ્રાથમિક અને લોકપ્રિય રીત સૂર્યની ગતિ હતી। સૂર્ય ઉગે એટલે દિવસની શરૂઆત અને આથમે એટલે દિવસનો અંત, આ મૂળભૂત સમજ હતી। પરંતુ દિવસ દરમિયાન સમય જાણવા માટે પરછાયાનો ઉપયોગ કરવામાં આવતો હતો। લોકો પોતાના શરીરના પરછાયા અથવા કોઈ લાકડીના પરછાયા પરથી સમય નક્કી કરતા। સવારે પરછાયો લાંબો હોય, બપોરે બરાબર માથા પર સૂર્ય આવતા પરછાયો ટૂંકો થઈ જાય અને સાંજે ફરી લાંબો થાય। આ પદ્ધતિ પરથી જ સૂર્ય ઘડિયાળ સનડાયલનો જન્મ થયો। ભારતમાં જયપુરનું જંતર મંતર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જ્યાં વિશાળ પથ્થરોની મદદથી સૂર્યના કિરણો દ્વારા સમય માપવામાં આવતો હતો। રાત્રિના સમયે જ્યારે સૂર્ય ગેરહાજર હોય, ત્યારે લોકો નક્ષત્રો, તારાઓ અને ચંદ્રની સ્થિતિનો ઉપયોગ કરતા। આકાશમાં દેખાતા સપ્તર્ષિ તારાજૂથ અથવા ધ્રુવના તારાના સ્થાન પરથી રાત્રિના કેટલા પ્રહર વીત્યા છે તેનો અંદાજ લગાવવામાં આવતો। ખેડૂતો અને ગ્રામીણ લોકો રાત્રે જાગતા પશુ પક્ષીઓના અવાજ પરથી પણ સમય જાણતા। જેમ કે, વહેલી સવારે કુકડાનું બોલવું એ મળસ્કાનો સંકેત હતો। આ ઉપરાંત, રાત્રિના સમયને પ્રહર માં વહેંચવામાં આવતો હતો। એક દિવસ રાતના કુલ 8 પ્રહર ગણવામાં આવતા, જેમાં 4 પ્રહર દિવસના અને 4 રાત્રિના રહેતા। સમય માપવાની બીજી એક કલાત્મક રીત રેત ઘડિયાળ આવરગ્લાસ હતી। કાચના બે વાસણો વચ્ચે એક સાંકડી નળી હોય અને ઉપરના ભાગમાં ઝીણી રેતી ભરેલી હોય। રેતીને નીચે ઉતરતા જે ચોક્કસ સમય લાગે તેને એક એકમ માનવામાં આવતો। તેવી જ રીતે, જળ ઘડિયાળ વોટર ક્લોકનો પણ વ્યાપક ઉપયોગ થતો હતો। એક પાત્રમાં નાનું કાણું પાડીને તેમાંથી પાણી ટપકવાની ગતિ પરથી સમય નક્કી થતો। ભારતમાં પ્રાચીન સમયમાં ઘટિકા યંત્ર વપરાતું, જેમાં પાણી ભરેલા મોટા વાસણમાં નાનું કાણું ધરાવતી વાટકી તરતી મૂકવામાં આવતી। જ્યારે વાટકી પાણીથી ભરાઈને ડૂબી જાય, ત્યારે એક ઘટિકા આશરે 24 મિનિટ પૂર્ણ થઈ ગણાય। ગામડાઓમાં લોકો કુદરતી ફેરફારો પ્રત્યે ખૂબ સજાગ હતા। ફૂલોનું ખીલવું, પક્ષીઓનું માળામાં પાછા ફરવું અને ગાયોનું ચરવા જવું કે પાછા આવવું, આ બધી ક્રિયાઓ સમયના નિર્દેશકો હતા। ઉદાહરણ તરીકે, જ્યારે ગાયો ચરીને પાછી ફરે ત્યારે ઉડતી ધૂળ પરથી ગોધૂલી વેળા, સાંજનો સમય નક્કી થતી। મંદિરોમાં થતી આરતી કે મસ્જિદોમાં અપાતી બાંગ પણ આસપાસના લોકો માટે સમય જાણવાનું એક સાધન બની રહેતી। આ રીતે ધાર્મિક અને સામાજિક ક્રિયાઓ પણ ઘડિયાળનું કામ કરતી હતી। તકનીકી રીતે જોઈએ તો, મધ્યકાલીન સમયમાં દીવા અથવા મીણબત્તીનો ઉપયોગ પણ સમય જાણવા થતો હતો। મીણબત્તી પર ચોક્કસ અંતરે નિશાનો બનાવવામાં આવતા। જેમ જેમ મીણબત્તી ઓગળતી જાય, તેમ તેમ વીતેલા સમયની જાણકારી મળતી। ચીનમાં તો અગરબત્તી ઘડિયાળનો પણ ઉપયોગ થતો, જેમાં સુગંધિત અગરબત્તીના બળવાની ગતિ પરથી સમય મપાતો। આમ, જૂના જમાનામાં લોકો પાસે અત્યાધુનિક સાધનો નહોતા, પણ તેમની પાસે અવલોકન શક્તિ અને કુદરતની સમજ હતી। તેઓ સમયને માત્ર આંકડામાં નહીં, પણ અનુભૂતિમાં જીવતા હતા। ભલે આજે આપણી પાસે સેકન્ડના કાંટા પર ચાલતી ઘડિયાળો છે, પરંતુ પૂર્વજોની એ પદ્ધતિઓ આજે પણ આપણને પ્રકૃતિના લય સાથે જોડે છે।
સમય જાણવાની એ જૂની રીતો સાબિત કરે છે કે મનુષ્ય હંમેશા સંસાધનોના અભાવમાં પણ રસ્તો શોધવાની ક્ષમતા ધરાવે છે.